ગાઈઝ, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે તો બહુ મજામાં છીએ. જો કે લક્ષુભાઈ ઘરે નથી એટલે ગમતું નથી, પણ અત્યારે પાછા શિવબાબી હવે વેકેશન કરવા માટે જાય છે એના મામાના ઘરે, એટલે હવે ઘર થઈ જશે સાવ સુનું સુનું. હું ને મમ્મી બંને જ ભાઈ ને ભાભી ને લોકો ગયા, લક્ષુભાઈ ગયા, હવે શિવબાબી હવે જાય છે અને પપ્પા તો બહુ ખાસ ઘરે હોતા નથી, એટલે હું ને મમ્મી બે જ. અને એમાં બી આપણી તો હજુ જોબ ચાલુ છે, આપણને કઈ હજુ વેકેશન મળ્યું નથી, એટલે મમ્મી હવે સાવ બપોર સુધી ઘરે એકલા. ખબર નહીં મમ્મીને તો ગમશે નહીં, શિવબાને જવા નથી દેવા અને પરાણે જાય છે મામાને લેવા આવે છે, એટલે બેનને ના છૂટકી આપણે જવા દેવા પડશે. તો બી હજુ પપ્પાને ખબર પડશે ને એટલે એ સાંજે આવીને બોલશે. હાલો ત્યારે શિવબાને થોડું ઘણું મળી લઈએ, એને છે ને અત્યારે ફૂલ લેફ્ટ રાઈટ લેવડાવે છે ઘરે બધા જ. અને મેં તો એવી ખીચવી છે ને કે વાત જ ના પૂછો છો, મારો વારો પડવાનો ચાલે છે એ નીચે. જઈશ તું નાવા નદી? આમ જો મોઢું બગાડસ મારી હામું તો ફેમિલી. આ બા તો બહુ જબરા છે. શું બધાને ખબર છે તું જબરી શું એમ? વાહ, શું વાત છે, મારા સામેથી એવું કે જબરી છે એમ. જબરાનો જમાનો એટલે બા બહુ વધારે પડતા જબરા બની ગયા છો શિવબા. ચીબરી 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 ચીબરી. ભાઈ તું મને હાટ હાટ કરે છે જવાની, તું એટલે વાળી બહુ હાટ હાટ કરે હોશિયારી. કઈ કર્યું નહીં તને, કઈ જ નહીં કર્યું. જો કઈ કર્યું નથી મમ્મી એને, હજુ તો હરકી અડી નથી હું. આટલું બધું ખોટું હળહળતું ખોટું યાર એ માં. ઓય આમ તો આટલા બધા એ પાટા ના મરાય. પાટા કોણ મારે ખબર? ગધેડું પાટા મારે. તું ગધેડી બની ગયો હતું હેલી. બોલશે નહીં મીંઢડી. લાઈફ ઓય માં આય માં મને બેહાડી દીધી. જોઈ ને અમારા શિવબા બાજામાં જરાય પાછા પડે નહીં ને આપણે હવે લાગ્યા કામમાં, કારણ કે લો મમ્મી પાપડ લઈ આવ્યા તળવાના છે ને. હા, હું કઈ વસ્તુ નથી લઈ ગઈ, એટલે જો હવે મહેમાન આવે છે એટલે અહીંયા રસોઈની તૈયારી થઈ રહી છે. દાળનો વઘાર થાય છે, પાપડ આપણે તળવાના છે એટલે લઈ આવીશું. પડી ગયું નીચે. અને ખાસ કરીને મને છે ને આવા તૂટેલા વધારે મજા આવે. જો પ્રેમ ઉભરાયો એ બેન, એ બેન જો બંધ કે પાટું તો મારી જ દીધું. મમ્મી આ કેમ આવી છે યાર, ખબર નહીં પડતી. શિવબા શું કેસ મારા લીધે? ઓ બાપા શિવબા, હવે તમે તો જતા રહેશો બરોબર? ઠીક છે, બાને ફોન કરજે. શું મમ્મી? હા, ઝઘડારી અમારી જતી રહેશે. શું તાર વગર હાવ સોનું સોનું થઈ જશે. એ મારી વાત તો છે ને, મારી વાત તો એ જરાય સાંભળશે જોજો. એ શિવલી, એ બેરી બેરી શું કે મારી વાત આવે ત્યારે બેરી થઈ જશે. એમાં આમ જો ને સારું કઈ કર્યું નહીં, થોડું ઓવર એક્ટિંગ. જાઓ ને બહાર થી આવ્યું. અલે કઈ હું કરતી નહીં યાર, તું તો થોડી વધારે પડતી મમ્મી આ ઓવર એક્ટિંગ કરે. જાન તું અહીંથી મમ્મી મને કે તું જાને અહીંથી. ભગવાન, પણ એવી જતી રહેશે ને કઈ નહીં મજા આવે. અત્યારે તમારે બેન ઊભું નહીં પડતું. બોલો તેરુભાઈ ને રસ શિવબા ખવડાવે છે ને, પણ એ નથી ખાવું. કા શું ખાવું છે તારે? મમમ ખાવું છે અને ચીરમિયા ખાવી જો અહીં સંતાડી. શિવબા ખાય એટલે ધેરુ ખાય જ તે ને. ધેરુ જો હંતાડ્યું છે ને એટલે એ લેવા જાય. મારી ભેટો જબરો. રસ પીઓ મમમ. જો મમમ જો આવું તો એને ભાવતું જ નથી. લાય તું એને પકડ. હજુ તો આપણે જમવાનું બી બાકી પડ્યું સામને. એ શિવબા બહુ ઉતાવળી તું તો ભાઈ. આમ જો થેલો બેલો બધું પેક કરી દીધું આને તો. શિવ ફાઇનલ જવું જ છે તારે? જવું જ છે લી? બહુ સારું, સરસ. અમે શાંતિથી રહેશું નહીં મમ્મી?
પાસી ની આણી લે આની હારે તો મજાક મસ્તી નહીં કરાતી. એ કરે ને તો બધું આપણે કરીએ ને તો નહીં. ઈ કે જો આને કે કઈ નહીં કેવું જતા જતા રહી જવાય નહીં, કોઈને ગમે નહીં. જા તાર મામા રાહ જોવે છે. જા જો આ મામા રાહ જોવે. જા હાલો ચંપલ ને આવી કે દઉં જોઈને ચેક કરી લે ને ઓલો ઝબલા મૂકીને ચપ્પલ આપ પછી ફાઇનલી શિવ બજાય છે ઘરે. જો બધાય કહે છે ફેમિલી. હવે શિવબાને તો એના મામા લઈને ગયા એટલે બા જતા રહ્યા ને લાગી ગયું અત્યારથી મમ્મીને સુનું સુનું ને કારણ કે લક્ષુભાઈ નથી અને હવે બેસી રહ્યા છે અમે લોકો જમવા માટે. તો ચલો આજના જમવામાં શું છે ને એવું તમને બતાવું. ખાસ આપણે આજે સીઝનનો પહેલો રસ અમારા ઘરમાં નહીં મમ્મી ખાધો તો ખરો પણ આપણે ઘરનો એવું છે. આપણે અત્યારે મોટા ભાગે બહારનો રસ લાવતા નથી ઘરમાં, ખાતા તૈયાર રસ નથી લાવતા. કેરી કાબન વગર પકવાડી હોય ને સાદી એ જ યુઝ કરવાનું અને એનો જ રસ ખાવાનો. હા એટલે બહારનો ઓછો ભાવે આપણને પણ ક્યારેક ના છૂટકે લાવવો પડે. જો કે આજે મહેમાન હતા એટલા માટે ફેમિલી. અને જો રસ છે જમવામાં, સાથે આપણું ફેવરિટ સબ્જી ટીંડોળાની રોટલી, સાથે સાથે પ્રસાદીના લાડવા બી આપણે લીધા છે અને દાળ ભાત પાપડ ને બધું તો છે, ફૂલવડી બી છે. પણ એ મમ્મીને ને એમને ભાવે તો હે ને, મને ભાવતી નથી એટલે આપણે નથી લીધી. જો કે આ બધું ડીશમાં હોય ને ફેમિલી, એ તમને જોઈને કદાચ લાગતું હશે કે બધું એ બધું હું જમી જાઉં, પણ એવું હોતું નથી. તમને બતાવવા માટે અને બાકી આ ડીશ તો મારી હોતી જ નથી. આપણે પાછી નવી ડીશ લઈને થોડું થોડું જમવાનું હોય છે. હાલો ત્યારે જમી લઈએ. અને સેકન્ડ લક્ષુભાઈને અત્યારે યાદ કર્યા હતા મમ્મી. લક્ષુભાઈને કેમ યાદ કર્યા હતા આપણે? લક્ષુભાઈ જમવા માટે બધી વસ્તુ ખાવે ને લક્ષુભાઈ તૈયાર. હા એના કે પડ્યું બધું ખાવાનું એટલા માટે ખાસ લક્ષુભાઈ. અને શિવ અત્યારે ગઈ ને તો એ રસ અડી નથી એટલે એને છે ને શિવબાને એવું કઈ નહીં. શિવબાને બીજું બધું ફાસ્ટ ફૂડ બહુ ભાવે, જ્યારે અમારા લક્ષુભાઈને છે ને આવું બધું વધારે કે ઘરનું રોટલી શાક ને એવું બધું એ વધારે એ જમે, બહારનું એને ઓછું. અને એમાંથી તે બહારનું જમવાનું બંધ કરી દીધું. ક્યાં મમ્મી એને એવું છે. હાલો ત્યારે ફેમિલી આવી જાઓ જમવા માટે. તો ફેમિલી હવે પડી ગઈ છે સાંજ અને આજના ફર્નિચરમાં ક્યાં સુધી હવે પહોંચ્યું છે ને એ તમને બતાવું. તો જો કે અત્યારે તમે જોયું કે અહીંયા લાસ્ટમાં ડ્રોવરમાં નીચે આપણે છે ને પ્રોફાઇલ ફિટ કરવાની હતી, તો એ બી આજે થઈ ગઈ છે ફાઇનલી. અને પ્રોફાઇલ ફિટ થયા પછી છે ને બહુ મસ્ત લુક આવે છે એનો. મેઇન ડોર બી આપણો હવે રેડી જ છે. એ મેં તમને બતાવ્યો કે નહીં બ્લોગમાં એ મને યાદ નથી રહ્યું, કારણ કે થોડા દિવસથી આપણે છે ને ફર્નિચરનું મેં તમને બતાવ્યું જ નથી બ્લોગમાં, એ માટે તો બતાવ્યું છે કે નહીં ખ્યાલ નથી, પણ ફરીથી હું તમને બતાવી દઉં કે આપણો મેઇન ડોર જો આ રીતનો છે બનેલો, અત્યારે રેડી થઈ ગયો છે, લગાવી પણ દીધો છે. અને અહીંયા વચ્ચે છે ને જો જગ્યા રાખી છે બેસન માયકાર વચ્ચે, ત્યાં બીજું પણ લગાવવામાં આવશે. એનું નામ હું અત્યારે ભૂલી ગઈ છું શું છે, નથી મને ખ્યાલ, ભૂલાઈ ગયું છે. એ હજુ લગાવી દેશે પછી એનો પણ લુક બહુ મસ્ત આવશે. ફેમિલી વાગ્યા છે 9:30 અને હજુ પપ્પા પણ આવ્યા નથી અને ઘર આખું સૂનું સૂનું થઈ ગયું છે ભાઈ. આખો દિવસ તો શું ફર્નિચર ચાલતું એટલે એના કામમાં હોય અને સેકન્ડ એનો અવાજ એટલે કંઈ એટલું ખાસ ખબર ના પડે. પણ અત્યારે ખબર પડી કે શિવ વાગ્યા ને હા એટલે હા સૂનું સૂનું થઈ ગયું. છોકરાઓ વગરનું મજા જ નથી આવતી. હવે કંઈ નહીં, બીજું શું, હવે એમને વેકેશન છે તો રહેવા બી જવા દેવા પડે, કારણ કે મામાના ઘરે બધાને જવું હોય. આપણે બી નાના હતા ત્યારે જતા હતા એટલે કીધું કે વાંધો નહીં જઈ આવો. દાદાએ ના પાડીને તો બી ગયા છે બેન. તો તમને આજનો વ્લોગ તમારો કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો અને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કે જો હું કહું છું પણ છતાં બી તમારી કોમેન્ટ આવતી નથી, તો પ્લીઝ થોડી કોમેન્ટમાં મને કહેજો તો મને બી ખ્યાલ આવશે. અને સેકન્ડ, અમારો વ્લોગ તમે જોવો છો પણ ચેનલને હજુ સુધી કદાચ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ જરૂરથી ઓન કરજો. હવે મળીશું આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે ફેમિલી. ત્યાં સુધી જય માતાજી.